અમિતભાઈ દેસાઈ સાહેબ ધારાસભ્ય શ્રી તેઓ પધાર્યા છે. માનનીય એસપી સાહેબ શ્રી રાજેશભાઈ ગઢિયા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ગયા છે. ટૂંક સમયમાં આપણી વચ્ચે કલેક્ટર સાહેબ પણ પધારી રહ્યા છે. વડતાલ મંદિરના મુખ્ય કોઠારી પરમ પૂજ્ય દેવપ્રકાશદાસજી સ્વામી અને સંતો પણ આપણી વચ્ચે ટૂંક સમયમાં પધારી રહ્યા છે. હું અમારે ચારે ચાર ગામના સરપંચશ્રીઓને વિનંતી કરીશ. વડતાલના સરપંચ શ્રી માન્ય શ્રી અમિતભાઈ તેઓ પૂજ્ય દેવ સ્વામીજીને મધ્ય ભાગમાં લઈ આવશે અને સરપંચશ્રી પણ મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. સાથે સાથે બાજુમાં રાજનગરના સરપંચ શ્રી રાજુભાઈ પરમાર, રાજુભાઈને પણ પ્રાર્થના કરીએ મંચ ઉપર બરાબર સંતોના બાજુની સાઈડમાં આપ પધારશો આપની અનુકૂળતા. ત્યારબાદ સાથે અમારે જગદીશભાઈ સરપંચ શ્રી જોડ તેઓ શ્રી પણ ઉપસ્થિત છે, તેમને પણ પ્રાર્થના મંચ ઉપર આપ પણ પધારશો. સાથે હિરેનભાઈ પટેલ નરસંડા તેમને પણ વિનંતી આપ પણ મંચ ઉપર પધારી આપનું સ્થાન ગ્રહણ કરશો. અમિતભાઈ સરપંચ આપ પધારો. અમિતભાઈ સરપંચ વડતાલ, રાજુભાઈ સરપંચ શ્રી રાજનગર, જગદીશભાઈ સરપંચ શ્રી જોડ અને હિરેનભાઈ સરપંચ શ્રી નરસંડા એમને વિનંતી મંચ ઉપર પધારી પોતપોતાનું સ્થાન ગ્રહણ કરશે. અમારે રોટરી ક્લબ વતીથી મિહિરભાઈ એમને પણ આ બાજુ પધારી પોતાનું સ્થાન ગ્રહણ કરશે. આજના કાર્યક્રમનો પ્રારંભ કરીએ. સૌપ્રથમ અમારે વડતાલના સરપંચ શ્રી અમિતભાઈ ઉપસ્થિત છે, એમને પ્રાર્થના કરીશ અહીંયા પધારી અને એમના સ્વાગત પ્રવચનના 2 શબ્દો રજૂ કરશે. આવો શ્રી અમિતભાઈ સરપંચ વડતાલ. પદારવિંદેન મુખારવિંદેન વિનિવસયંતમ વટસ્ય પત્રસ્ય પૂર્તેમ શયાનમ બાલમુકુંદમ અહમ મનસા સ્મરામી. ભારતીય સંસ્કૃતિમાં કૃષ્ણ ભગવાન પોતે વટના પત્ર ઉપર વિરાજમાન છે એવા કૃષ્ણ ભગવાનનું સ્મરણ કરું છું. એ રીતે આ વૃક્ષોની પરંપરા ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલી છે. આજના આ દિવસે આપણા જિલ્લાના માન્ય પોલીસ વડા શ્રી ગઢિયા સાહેબ, માન્ય ધારાસભ્ય શ્રી આપણા વિસ્તારના અને પંચાયતી રાજના અધ્યક્ષ માન્ય શ્રી પંકજભાઈ દેસાઈ સાહેબ, પૂજ્યપાદ કોઠારી સ્વામી દેવપ્રકાશ સ્વામી, શ્યામ સ્વામી અને માન્ય કલેક્ટર શ્રી આજના વૃક્ષારોપણના દિવસે અત્રે વડતાલ ગામે પધાર્યા છે. એ બદલ એમનું ખૂબ ખૂબ વડતાલ ગામમાં સ્વાગત કરું છું. અને આપ સૌ માતાઓ, બહેનો અને સૌ ગ્રામજનો જે આટલી બહોળી સંખ્યામાં પધાર્યા છે એ બદલ હું 2 હાથ જોડી તમને વંદન કરી, તમારું અભિવાદન કરી અને અભિનંદન કરું છું ને તમારું સ્વાગત કરું છું. અત્રે ખાસ રોટરી ક્લબમાંથી જે બધા મહાનુભાવો પધાર્યા છે જુદા જુદા વિસ્તારમાંથી, ક્ષેત્રમાંથી, એ સૌનું પણ હું વડતાલ ગામમાં હાર્દિક સ્વાગત કરું છું. જય સ્વામિનારાયણ. ખૂબ સરસ. તમામ મહેમાનો સાથે આપ સર્વનું સ્વાગત કર્યું. પૂર્વ ભૂમિકા માટે હું રોટરી ક્લબ આણંદ એમના મુખ્ય સક્રિય સંચાલક અને ખૂબ મહેનતુ એવા મિહિરભાઈને પ્રાર્થના કરીશ મંચ ઉપર પધારી આજના આ કાર્યક્રમની પૂર્વ રૂપરેખા, પૂર્વ ભૂમિકા સ્વરૂપે એમના 2 શબ્દો રજૂ કરશે. સૌને જય સ્વામિનારાયણ. આ ઇવેન્ટ વૃક્ષારોપણ તમે સમજો છો કે એક પેડ માં કે નામ આપણા વડાપ્રધાનશ્રીનું એક અભિયાન હતું અને 12મી જૂને આજે પ્લેન ક્રેશ થયું. એમાં આપણે આપણા માજી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને બીજા 240 મૃતકો. અમે નક્કી કર્યું, સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામે નક્કી કર્યું કે આપણે એક ઝાડ આ મૃતકોના નામ પર આપણે ઉગાડવું છે. આ જે ટ્રીઝ છે એ અજરપુરાવાળા ભાવેશભાઈના અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ નડિયાદથી આપણને એનો લાભ મળ્યો છે. આ ટ્રી ગાર્ડ છે અને એના ડોનર્સ અમારા રોટરી ક્લબ આણંદ રાઉન્ડ ટાઉનના સર્વે મેમ્બર્સ અને એની સાર સંભાળ માટે દરેક પંચાયત, રાજનગર ગણો, વડતાલ ગણો, નરસંડા ગણો, જોર ગણો અને આપણું સ્વામિનારાયણ મંદિરે જવાબદારી લીધેલી છે
કે આ ઝાડને ઓકે આ પાછળ એવું પ્રયોજન હતું કે જ્યારે પણ વડતાલ મંદિરમાં કોઈ પ્રસંગ થાય ત્યારે આ ઝાડ એવી રીતે ઉછરેલા હોય કે આપણે કોઈ ડેકોરેશન કરવાની જરૂર ના પડે અને આખો રોડ આપણો નરસંડા ઉત્તરસંડાથી વડતાલ સુધીનો એકદમ દીપી ઉઠે. આ જ ઇન્ટેન્શનથી સંત સ્વામી દેવપ્રકાશ સ્વામી અને આપણા વડીલ સંતોની એક આગ્રહ હતો કે આપણે 1111 વૃક્ષ આપણે આ રોડ પર ઉગાડવાના છે. એ માટે રોટરી ક્લબ આણંદ રાઉન્ડ અને જે પણ ડોનર્સ આમને સહભાગી થયા છે એનો હરિકૃપા એગ્રો અજરપુરા અને એના સિવાય પણ મારું વડતાલ સ્વામિનારાયણ મંદિર એનો હું આભાર માનું છું. અને રોટરી ક્લબ આણંદ રાઉન્ડ ટાઉનના સર્વ સભ્યો જે હાજર રહ્યા છે તેમનો પણ આભાર માનું છું. જય સ્વામિનારાયણ. ખૂબ સરસ. મિહિરભાઈ એમના હૃદયના 2 શબ્દો કીધા. હવે હમણાં છેલ્લા 5 વર્ષથી વડતાલ ધામમાં દરેક વર્ષે 1000, 2000, 3000 વૃક્ષો જેઓ અર્પણ કરે છે, આંબાઓ અર્પણ કરે છે વગેરે ઘણું બધું કાર્ય પૂજ્ય દેવપ્રકાશ સ્વામી અને પૂજ્ય સંત સ્વામીની આજ્ઞાથી કરે છે એવા ભાવેશભાઈ અજરપુરાવાળા એમને પ્રાર્થના કરીશ 2 મિનિટ અહીંયા આવી કેવા વૃક્ષો લેવાના છે, શું છે. વન વિભાગ એમનો પણ ખૂબ સારો એવો સાથ સહકાર અને સપોર્ટ એમનો પ્રાપ્ત થયો છે. આ આયોજન તો અગાઉથી ઘણા ટાઈમ પહેલાં ઉનાળો હતો ત્યારથી વિચારતા હતા. ધીમે ધીમે વડતાલ મંદિરની સાથે આ બધી શાખા પ્રશાખાઓ જોડાતી ગઈ. પહેલાં વડતાલ મંદિર પૂજ્ય દેવસ્વામી અને સંત સ્વામી આનો સંકલ્પ કર્યો. પછી ભાવેશભાઈ આમાં જોડાયા. અજરપુરા એમનો શ્રી હરિકૃષ્ણ યગ્રો છે. ત્યારબાદ અમારે રોટરી ક્લબ આમાં જોડાણું. ત્યારબાદ આપણા આ સરપંચશ્રી અને ગ્રામ પંચાયત વડતાલ એ પણ આમાં સાથે જોડાયા. ત્યારબાદ છેલ્લે હમણાં વન વિભાગ આપણું જે નડિયાદ સામાજિક વનીકરણ વિભાગ નડિયાદ અને એમના અધિકારીશ્રીઓ એ પણ અહીંયા આવ્યા, વિઝિટ લીધી અને ખૂબ સારું એવું કાર્ય થાય એટલા માટે તો અત્યારે હું ભાવેશભાઈને વિનંતી કરીશ હૃદયના 2 શબ્દો રજૂ કરશે. જય સ્વામિનારાયણ. મંચસ્થ પૂજ્ય સંતો તથા મંચસ્થ મહાનુભાવો, અત્યારે છેલ્લા 5 વર્ષથી ગુરુની આજ્ઞા અને રાજીપા માટે આપણે 3-4 વર્ષથી 5,000 આંબા ડોનેટ કરતા હતા. આ વર્ષે ગુરુની આજ્ઞા હતી કે ભાઈ આપણે આપણું વડતાલ હરિયાળું કરવું છે, તો એ માટે આપણે ઉત્તરસંડા નરસંડા હાઈવેથી જોડ સુધી અને આ બાજુ સંજયા સુધી એ સિવાય સરપંચશ્રીના ગામમાં જેટલા ખરાબાની જગ્યા હોય, ગૌચર જગ્યા હોય, રોડ સાઈડ પ્લાન્ટેશન હોય એના માટે પણ આપણે આંકડાની જરૂર નથી, જેટલા વૃક્ષો વાવવા હોય બધા જ વૃક્ષોનું આપણે પ્લાનિંગ કરેલું છે. મોસ્ટલી બધા વૃક્ષો જંગલી હોય છે એટલે આપણે પ્લાનિંગ એવું કર્યું છે કે બધા ફૂલછોડવાળા વૃક્ષો હોય, જેમાં આપણે કચનાર લીધેલા છે, ગરમાળો લીધો છે, કેસુડો લીધો છે, પેલ્ટો ફાર્મ લીધો છે, એ બધા વૃક્ષો. અને એ સિવાય વડ અને પીપળા જ્યાં જ્યાં ખુલ્લી જગ્યાઓ થઈ ગઈ છે, બાવરિયા કપાઈ ગયા છે અને ખુલ્લી જગ્યા થઈ ગઈ, જ્યાં સરપંચ આપણને માહિતી આપશે એ પ્રમાણે આપણે વડ અને પીપળાનું પણ વાવેતર કરવાનું છે. એ સિવાય ગામમાં કોઈ પણ માણસોને પોતાને પર્સનલ વૃક્ષો વાવવા હોય એના માટે પણ તે મારો સંપર્ક કરી શકે છે. આપણે પર્સનલ વૃક્ષો વાવવા હોય તો પણ આપણે દેવા માટે તૈયાર છે. અલ્ટિમેટલી ગોલ આપણો એટલો છે કે અત્યારે જે વડતાલ આપણે ધારો કે ગૂગલ મેપમાંથી જોઈએ ને તો એના કરતાં વધારે જંગલવાળું અને વધારે હરિયાળું 5 વર્ષમાં દેખાય એટલા માટેના જેટલા વૃક્ષો પર્સનલ પણ જેને જોઈએ એ રોટરી ક્લબવાળા ભાઈ મને અથવા સંત સ્વામીને કે મંડળમાં વડતાલમાં જેનો પણ કોન્ટેક્ટ કરશે એને આપણે વૃક્ષો ફ્રી ઓફ કોસ્ટ આપવાના છે. એ સિવાય હા એ બધા આપણે અત્યારે પહેલાં પણ જ્યારે આંબાના વૃક્ષો આપ્યા ત્યારે પણ કીધું હતું કે એક હરિભક્તને એક આંબો આપણે આપ્યો હતો, પણ સાથે કહ્યું હતું કે એ આંબો તમે ઉછેરો અને એ ઉછેરે તો આપણે એકના 2 આંબા દેવાના હતા. એવું આપણે 3 વર્ષ કન્ટિન્યુ કર્યું હતું. ગયા વર્ષે સમહાવ આપણે એક્સિડન્ટલી નહોતું થયું એટલે આ વર્ષે આપણે આ પ્રકારના વૃક્ષો વાવવાના છે અને એના માટે જે પણ તમારી સાથ સહકાર જોઈએ એના માટે અમે રેડી છીએ. જય સ્વામિનારાયણ. ખૂબ સરસ. આ પ્રાથમિક માહિતી હતી. હવે આપણી વચ્ચે કલેક્ટર શ્રી પધારે ત્યાં સુધીમાં આપણે સુંદર મજાના કાર્યક્રમની ટૂંકો જ કાર્યક્રમ છે, ત્યારબાદ વૃક્ષારોપણ તરફ જવું છે. આજના કાર્યક્રમમાં સૌપ્રથમ કલેક્ટર શ્રી પધારે એટલે મંચસ્થ સર્વે મહાનુભાવો અને સાથે આપણે
આનો વિચાર સહુને અને સાથે પૂજ્ય દેવસ્વામી અને સંત સ્વામીજીને એટલા માટે આવ્યો કે પ્લેન દુર્ઘટના થઈ એમાં 240 ઉપરાંત લોકોનું મૃત્યુ થયું. એટલે એની શ્રદ્ધાંજલિ સભાનો વિચાર આવ્યો કે એના માટે આપણે કંઈક શ્રદ્ધાસુમન અર્પણ કરીએ. પછી સંત સ્વામીને એવો વિચાર આવ્યો કે આપણે એમના નિમિત્તે એક વૃક્ષ વાવીએ, એનાથી મોટી શું શ્રદ્ધાંજલિ હોઈ શકે. વર્ષો સુધી એ વૃક્ષ 242 માનનીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, પૂર્વ મુખ્યમંત્રી શ્રી ગુજરાત સરકાર, તેમને વડતાલ સાથે ખૂબ લગાવ હતો. વડતાલ સાથે એમનું ખૂબ જોડાણ હતું અને વડતાલ મંદિરે અવારનવાર તેઓ આવતા હતા. એટલા માટે એમના નામનો અને સાથે 240 ઉપરાંત જે મૃતકો છે એ સર્વના નામનું એક એક વૃક્ષ આ રોડ પર વવાય. અને એમાં પણ સંતોનો સંકલ્પ એવો છે કે ઉત્તરસંડા ચોકડીથી લઈ અને જોડ રોડ સુધી રોડની બંને બાજુ વૃક્ષની ઘટાઓ સરસ મજાની આવતા 1, 2 ને 3 વર્ષ સુધીમાં થઈ જાય એવો એક પ્રયત્ન છે. આ એક કાર્યક્રમ હતો. સાથે સાથે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એમને એક સુંદર મજાનું સ્લોગન બહાર પાડ્યું છે, એક પેડ મા કે નામ. આપણા જે માતુશ્રી હોય એમના નામે એક પેડ આપણે વાવવાનું એવું સ્લોગન છે. અત્યારે આપણી વચ્ચે જે મહાનુભાવ ઉપસ્થિત છે એ બધાના માતુશ્રીના નામનું એક એક પેડ અત્યારે આપણે વાવવાનું છે. માન્ય શ્રી પંકજભાઈ ઉપસ્થિત છે, તો પંકજભાઈના માતુશ્રી એમના નામની આપણે સુંદર મજાની અહીં પ્લેટ તૈયાર કરી છે. લીલાબેન વિનુભાઈ દેસાઈ, ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈના માતુશ્રી, એમના નામનું આપણે પેડ વાવીશું. હીરાબેન જયસિંહભાઈ ચૌહાણ, આપણા સાંસદ સભ્ય શ્રી દેહુસિંહજી ચૌહાણ, એમના માતાના નામનું પણ એક વૃક્ષ વાવીશું. સરોજિનીબેન દેવી, કલેક્ટર શ્રી અમિતભાઈ યાદવ સાહેબ, એમના નામનું પણ, એમના માતુશ્રીના નામનું પણ એક પેડ વાવીશું. મંજુલાબેન હરિલાલભાઈ ગઢિયા, આપણા એસપી સાહેબ, એમના માતુશ્રી છે, એમના નામનું પણ આપણે અહીંયા પેડ વાવીશું. આ રીતનો આજનો આ કાર્યક્રમ આપણે જ્યારે ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે અત્યારે 1 મિનિટ માટે આપણે સ્વામિનારાયણ મહામંત્રની સૌપ્રથમ ધૂન કરીશું. ત્યારબાદ મહાનુભાવોનો સ્વાગત લઈશું. મહાનુભાવોના સ્વાગત બાદ અહીંયા જે અન્ય મહાનુભાવો ઉપસ્થિત છે, સરપંચશ્રી વગેરે, એમનું પણ આપણે સ્વાગત લઈશું. અને ત્યારબાદ આપણા પંકજભાઈ કલેક્ટર સાહેબ અને પૂજ્ય કોઠારી સ્વામી, એસપી સાહેબ વગેરે 2 મિનિટ એમના હૃદયના ઉદ્ગારો રજૂ કરશે. ત્યારબાદ આપણે સૌ વૃક્ષારોપણ તરફ જઈશું. આજે આ વૃક્ષારોપણનો પ્રારંભ થાય છે. આમ તો આ 3 મહિના સુધી આ કાર્યક્રમ ચાલવાનો છે. ખૂબ જ ખંતથી, ખૂબ મહેનતથી અને ઘણા બધા આમાં આયામો ભેગા થઈ અને આ સુંદર મજાનું કાર્ય ગ્રીન વડતાલ કરવા આપણે જઈ રહ્યા છીએ. ત્યારે અત્યારે 1 મિનિટની આપણે સૌ ભગવાન શ્રી હરિને યાદ કરી અને જે મૃતાત્માઓ છે એમના માટે આજની શ્રદ્ધાંજલિ સ્વરૂપે આપણે એમના નામના વૃક્ષ વાવતા પહેલાં આપણે એમને શ્રદ્ધાંજલિ આપીશું અને 1 મિનિટ એમના માટે આપણે ધૂન કરીશું. હરે ભજો સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નામને. હરે ભજો સ્વામી. બધા જ ભક્તો તાળી પાડશે અને ધૂન પણ બોલશે. હરે ભજો સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નામને. હરે ભજો સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નામને. હરે ભજો 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 સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નામને. હરે ભજો સ્વામિનારાયણ, સ્વામિનારાયણ,
સ્વામિનારાયણ નામને હારે ભજો સ્વામિનારાયણ 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 નામને હારે ભજો સ્વામિનારાયણ 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 નામને હારે ભજો 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 સ્વામિનારાયણ 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 નામને હારે ભજો 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 સ્વામિનારાયણ 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 નામને હારે ભજો 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 સ્વામિનારાયણ 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 નામને હારે ભજો 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 સ્વામિનારાયણ 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 નામને હારે ભજો સ્વામિનારાયણ 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 નામને સહજાનંદ સ્વામી સ્વામી મહારાજની જય. શ્રદ્ધાંજલિ સ્વરૂપે 2 મિનિટની ધૂન થઈ. આગળ હવે સ્વાગત માટે જઈશું. સૌ પ્રથમ આપણી વચ્ચે ઉપસ્થિત માન્ય શ્રી ગઢિયા સાહેબ એસપી શ્રી ખેડા, તેઓ પણ સ્વામી પાસે પધારી. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. એસપી સાહેબ પણ પધારે. સાથે અભિષેક સામરિયા સાહેબ, નાયબ વન સંરક્ષણ મંત્રી શ્રી નડિયાદ, તેઓ ઉપસ્થિત હોય તો તેમને પણ પ્રાર્થના કરું અહીંયા પૂજ્ય દેવ સ્વામીજી પાસે પધારી અને રૂડા આશીર્વાદ સ્વીકારશે. એમની સાથે સાથે નથી ઓકે બીજા વન વિભાગના અધિકારી સાહેબ છે, એમને વિનંતી. સાહેબ શ્રી ક્યાં છે? પ્રજાપતિ સાહેબને વિનંતી કરું. પ્રજાપતિ સાહેબ અહીંયા પધારી અને સંતો પાસે રૂડા પૂજ્ય દેવ સ્વામી પાસે પધારી રૂડા આશીર્વાદ સ્વીકારશે. અમારે ભાવેશભાઈ અજરપુરા પધારે અને ભાવેશભાઈ આવી અને માન્ય
એવા શ્રી પંકજભાઈ તેમને ખેસ પહેરાવીને વડતાલ મંદિર વતીથી બહુમાન કરશે. એ જ રીતે મિહિરભાઈ દવે રોટરી ક્લબ તેઓ પધારી અને પૂજ્ય સંતો વતીથી એસપી સાહેબને ખેસ પહેરાવી અને એમનું બહુમાન કરશે. ચારે ચાર ગામના સરપંચશ્રીઓ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને પ્રાર્થના કરું પૂજ્ય દેવસ્વામી પાસે પધારે એ પહેલાં આપણા કલેક્ટર સાહેબ આપણી વચ્ચે પધારી ચૂક્યા છે, તો કલેક્ટર સાહેબને પણ આપણે પ્રાર્થના કરીશું સભામાં પધારી. સૌપ્રથમ વડતાલ મંદિરના મુખ્ય કોઠારી શ્રી એવા પૂજ્ય દેવપ્રકાશદાસજી સ્વામી એમની પાસે પધારશે અને સ્વામી પાસે પધારી રૂડા આશીર્વાદ સ્વીકારશે. એ જ રીતે આપણા વન વિભાગના સંરક્ષક શ્રી એવા શ્રી અભિષેકભાઈ સામરિયા તેઓ પણ આપણી વચ્ચે આવી ગયા છે. બંને સાહેબને વિને કલેક્ટર સાહેબ આવ્યા. કલેક્ટર સાહેબ અહીંયા પૂજ્ય સ્વામી પાસે દેવપ્રકાશ સ્વામી પાસે પધારી અને રૂડા આશીર્વાદ સ્વીકારશે. એ જ રીતે નાયબ વન સંરક્ષણ શ્રી એવા અભિષેક સામરિયા સાહેબ તેઓ શ્રી પણ પધારી અને પૂજ્ય દેવપ્રકાશ સ્વામીજી પાસે પધારી રૂડા આશીર્વાદ સ્વીકારશે. સાથે અમારા અમિતભાઈ સરપંચને પ્રાર્થના કરીશ આપ પધારી અને કલેક્ટરશ્રીને ખેસ પહેરાવી અને સંસ્થા વતી ગ્રામ વતીથી સૌનું બહુમાન કરશો. અમિતભાઈ આગળના ભાગમાં પધારે. સાથે નડિયાદથી કમિશનર સાહેબ પણ પધાર્યા છે, તો નડિયાદ કમિશનર સાહેબ પણ અહીંયા પધારી પૂજ્ય દેવપ્રકાશદાસજી સ્વામી પાસે પધારી રૂડા આશીર્વાદ સ્વીકારશે. સાથે અમારે જગદીશભાઈ સરપંચ શ્રી જોડ તેઓ અહીંયા ઉપસ્થિત છે. કમિશનર સાહેબને અહીંયા પધારી અને ખેસ પહેરાવે. સાથે અમારે હિરેનભાઈ પટેલ નરસંડા સરપંચ શ્રી તેઓ ઉપસ્થિત છે, તેમને પ્રાર્થના કરું આગળના ભાગમાં આવી અને આપણા કમિશનર સાહેબને ખેસ પહેરાવી સાહેબનું બહુમાન કરશો. એ જ રીતે રાજુભાઈ રાજનગર સરપંચ શ્રી તેઓ ઉપસ્થિત હોય તો તેમને પ્રાર્થના કરું આપણા વન સંરક્ષણ વિભાગમાં અભિષેક સામરિયા સાહેબ છે એમને ખેસ પહેરાવી એમનું પણ બહુમાન કરશો. આ સર્વે મહાનુભાવો આજે આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. પૂજ્ય કોઠારી શ્રી દેવપ્રકાશદાસજી સ્વામી, આપણા ધારાસભ્ય શ્રી પંકજભાઈ, કલેક્ટર શ્રી એવા અમિતભાઈ અમિત પ્રકાશ યાદવ સાહેબ, સાથે રાજેશભાઈ ગઢિયા એસપી સાહેબ અને કમિશનર સાહેબ અને સાથે વન વિભાગના આપણા સામરિયા સાહેબ, એટલા મહાનુભાવો આપણી વચ્ચે ઉપસ્થિત છે. બધાને એકવાર જોરદાર તાલિકાના નાદથી આપણે વધાવીએ. આજનો આ સુંદર મજાનો કાર્યક્રમ ફરી એકવાર ટૂંકમાં આપની સમક્ષ રજૂ કરું. કલેક્ટર સાહેબ હમણાં પધાર્યા. સાહેબ ઉત્તર સંડાથી લઈ અને જોળ સુધી અને વડતાલના તમામ રસ્તાઓ બંને બાજુ ગ્રીનરી થાય અને વૃક્ષ સારા એવા એ થાય એના માટેનો વડતાલ મંદિરેથી પૂજ્ય કોઠારી સ્વામી અને પૂજ્ય સંત સ્વામી બંને સંતોએ સંકલ્પ કર્યો. ઘણી બધી સહયોગી સંસ્થાઓ અને ગ્રામ પંચાયતો વડતાલ હોય, નરસંડા હોય, રાજનગર હોય, જોળ હોય એ પણ આમાં જોડાણા. રોટરી ક્લબ આણંદ એમનો પણ સહયોગ પ્રાપ્ત થયો. સામાજિક વનીકરણ વિભાગ નડિયાદ એમના પણ અધિકારીશ્રીઓએ આમાં ખૂબ જ મહેનતથી કાર્ય થાય એવી એમને ઈચ્છા દર્શાવી છે. ત્યારે આજે આખું વડતાલ ગ્રીન વડતાલ અને ખાસ કરીને આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે એક સંદેશો આપ્યો છે, એક પેડ માં કે નામ, આપના માતોશ્રીનો પણ અમે અત્યારે એક પેડ અહીંયા આપના માતોશ્રીના નામની પણ અહીંયા પ્લેટ તૈયાર કરી છે. સરોજીની દેવી કલેક્ટર શ્રી અમિતભાઈ યાદવ સાહેબના માતોશ્રી, એટલા માટે એ બધાના નામના વૃક્ષ અને સાથે સાથે છેલ્લે આપણા માનનીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અને 240 કરતાં ઉપરાંત જે મૃતાત્માઓ છે એમના નામનું પણ આપણે વૃક્ષારોપણ કરવાનું છે. ત્યારે અત્યારે સૌ પ્રથમ હું પ્રાર્થના કરીશ આપણા માનનીય ધારાસભ્ય શ્રી પંકજભાઈ અહીંયા પધારી એમના હૃદયના 2 મિનિટના ઉદ્ગારો રજૂ કરશે. યોજવામાં આવ્યો છે અને સાથે સાથે જે પ્લેન અકસ્માતની અંદર વિજયભાઈ રૂપાણી સાહેબ, આપણા માજી મુખ્યમંત્રી શ્રી અને સાથે જે બીજા મૃતકો છે એ તમામને આ શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ છે. એ કાર્યક્રમની અંદર ઉપસ્થિત આપણા દેવપ્રકાશ સ્વામી, આપણા કોઠારી શ્રી, આપણા કલેક્ટર શ્રી અમિતભાઈ યાદવજી, આપણા ડીએસપી રાજેશભાઈ ગઢિયાજી,
આપણા મ્યુનિસિપલ કમિશનર સોલંકીજી, એવા નાયબ સંરક્ષણ અધિકારી શ્રી, સૌ મંદિરના સંતો, રોટરી ક્લબ આણંદના સૌ સભ્યો, ખાસ સામાજિક વનીકરણ વિભાગ નડિયાદ હરિકૃષ્ણ એગ્રો અજરપુરાના આપણા ભાવેશભાઈ પટેલ અને આપ સૌ આ ગામમાંથી ઉપસ્થિત ભાઈઓ બહેનો, ખાસ કરીને આ 4 લેન રસ્તો થયો. એટલે 4 લેન રસ્તો થવાની સાથે જે વૃક્ષો હતા એ વૃક્ષો આપણે રોડ ઉપરથી હટાયા અને એના કારણે આખો રોડ ખુલ્લો થઈ ગયો. એટલે જ્યારે કાર્યક્રમમાં આવવાનું થતું ત્યારે ચંદ સ્વામીને રજૂઆત કરતો કે અમે નડિયાદની અંદર પેટલાદ રોડથી શરૂ કર્યું છે વૃક્ષો વાવવાનું, તો આપણે સ્વામિનારાયણ મંદિર દ્વારા પણ આ વૃક્ષારોપણનો એક એવો કાર્યક્રમ થાય જેની અંદર આ રોડની બંને બાજુએ વૃક્ષો રોપાય. આ એક ખાસ આ સૂચન હતું મારું. અને અહીંયા આગળ એ પણ કહું કે અહીંયાથી હવે આણંદ સુધીની જે વાત છે કે આપણે વૃક્ષો રોપવાના છે, તો એની અંદર ખાસ કરીને સ્વામીજીને વિનંતી કે તમે આયોજન નવું એવી રીતના રાખજો કે આ રસ્તો આગળનો 4 લેન થશે ભવિષ્યમાં. એટલે 4 લેનનું વિચારી અને R&B ડિપાર્ટમેન્ટ જોડે એના માપ લઈ અને એ પ્રમાણે એની સાઈડોની અંદર ખાડા કરજો, જેથી વૃક્ષો ફરીથી આપણે વાવવા ના પડે કે ઉખાડવા ના પડે. તો આ એક ખાસ કાળજી રાખવાની જરૂર છે. બીજું, અહીં સરપંચો છે 4 ગામના, બધો વિસ્તાર મારો જ આવે છે, એક જ આણંદમાં જાય છે. એટલે વડતાલ એ મારો મત વિસ્તાર છે. એટલે સરપંચોને ખાસ કહું કે આ વૃક્ષો તો રોપાઈ જશે, પણ પછી નક્કી કરજો કે કોને કોને જવાબદારી સોંપવાની છે. એટલે આપણે બધા જે કાર્યકર્તા છે એની એક વૃક્ષની જવાબદારી સોંપી દેજો, એટલે એનું ધ્યાન રાખે રોજનું. અને ખાસ આભાર એ માનું કે આ વૃક્ષો જે આપ્યા છે ને એ 2 વર્ષના છોડ છે. એટલે 2 વર્ષના છોડ છે. બીજું, ચોમાસાની ઋતુ છે, તો આ ચોમાસાની ઋતુની અંદર વૃક્ષ જલ્દી ઉગશે અને ચોંટી જશે, એ વાત નક્કી છે. તો એની જાળવણી બરાબર થાય એ પણ આપણે ધ્યાન રાખીશું. બીજું, મને ખાસ કહેવાનું મન એ થાય કે વિજયભાઈ સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે અને ત્યાર પહેલાં અને ત્યાર પછી પણ અવારનવાર વડતાલની મુલાકાતે આવતા અને વડતાલની પ્રગતિ થાય એમાં એમને સતત કંઈક ને કંઈક રસ એ પોતે લેતા. અને મંદિરના જે કંઈ પ્રશ્નો હોય એવું મને બરાબર યાદ છે કે બધા જ પ્રશ્નો એમણે સોલ્વ કરવાના પ્રયત્નો કર્યા છે. એટલે ખાસ આજે આપણે એમના નામને શ્રદ્ધાંજલિ આપતી સભા પણ કરવાનું વિચારતા હતા, તો સાથે સાથે આજે એ પણ આયોજન થઈ ગયું છે. અને અમે આભાર માનીએ કે સરકાર તો આ કાર્યક્રમને ખાસ વેગ આપે જ છે, વન સંરક્ષણ વિભાગ પણ ખાસ વેગ આપે છે, પણ આપણે સૌ કાર્યકર્તાઓ અહીંયા કહ્યું એમ આના સિવાય પણ બીજી જે જગ્યાઓ છે, સરપંચો એ જગ્યાઓને પસંદ કરીને જે વૃક્ષો આપે છે, આંબાના ઝાડથી માંડીને જે કંઈ વૃક્ષો હોય, ફળાવ વૃક્ષો હોય, તો એ આપણે વાવીએ, એવું કરીએ એવી આપ સૌને ખાસ વિનંતી. અને અહીંયા રોટરી ક્લબ આણંદનો પણ હું આભાર માનું કે એમણે પણ આની અંદર વડતાલમાં રસ લઈને ભાગ લીધો, એ બદલ આભાર. અસ્તુ. બે એમના હૃદયના ઉદ્ગારો રજૂ કર્યા. વિજયભાઈ સાહેબને યાદ કરીએ. વડતાલ મંદિરનું, વડતાલ ધામનું કોઈ પણ કામ હોય, પૂજ્ય દેવ સ્વામી સંત સ્વામી દ્વારા મેસેજ જાય, એ પછી આપણું નવું બસ સ્ટેન્ડ બન્યું, એ પછી આપણું જૂનું બસ સ્ટેન્ડ બન્યું,
પંકજભાઈ સાથે જ હોય સંતોની. આ રોડ આપણો પોળો થયો, એ સિવાય પણ સારંગપુર ધામ હોય કે રાજકોટ હોય કે સુરતના નાના મોટા કાર્યો સંપ્રદાયના મંદિરના કે સંસ્થાના લગતા હોય, તેઓ ખૂબ ભાવથી આ કાર્ય સાથે જોડાઈ અને અંગત રસ લઈને કાર્ય કરતા. એટલે વિજયભાઈને પણ આજે આપણે યાદ કરીએ. આગળ હું કલેક્ટર સાહેબને વિનંતી કરીશ આપના હૃદયના 2 શબ્દો રજૂ. જય સ્વામિનારાયણ. આદરણીય દેવપ્રકાશજી સ્વામી અને સંત સ્વામી આ કાર્યક્રમમાં જોડાયા નથી, પર સંત સ્વામીની ખૂબ ઈચ્છા હતી કે આ કાર્યક્રમ સારી રીતે સંપન્ન થાય. મારી અત્યારે વાત થઈ, અમેરિકામાં તો રાત હતી, મને ના ખ્યાલ હોય, અમે એને કોલ કર્યું તો એને ડિસ્ટર્બ થયું. એનાથી હું ભગવાનથી ક્ષમા માગું છું કે સંત સ્વામીને હું ડિસ્ટર્બ કર્યા. પર એ ખૂબ લાગણીથી આ કાર્યક્રમની રૂપરેખામાં ઇન્વોલ્વ હતા અને અવારનવાર મારી ચર્ચા થાય ત્યારે એનો હોય હંમેશા આ જ હોય કે સાહેબ આ વિસ્તારમાં એટલા વૃક્ષોને આપણે વાવેતર કરીએ કે ચરોતરની જે મહિમા છે એ ગ્રીનરીથી છે. આજના સમયમાં આ મધ્ય ગુજરાતમાં થોડા વૃક્ષોના જે આચ્છાદન છે થોડા ઓછા થઈ ગયા છે. તો આપણે આશા રાખીએ કે આ કાર્યક્રમથી ઘણા બધા લોકોને પ્રેરણા મળશે. અને માનની ધારાસભ્યશ્રીએ જે વાત કરી એમને એમના મત વિસ્તારના સરપંચોને ટકોર કરી, કાર્યકર્તાઓથી એક અપીલ કરી કે એક વૃક્ષની માવજત કરીએ, પર્સનલ કેર કરીએ. તો આપણે આશા રાખીએ સમગ્ર ખેડા જિલ્લામાં એનો અસર થશે અને બધી જગ્યા એ વૃક્ષારોપણના કાર્યક્રમ તો થશે જ, વૃક્ષોની માવજતમાં પણ આપણે બધા રસ લઈશું. આજે કંઈ વિશેષ કહેતા નહીં. અને ગુજરાત રાજ્યના માનનીય માજી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, જેને વડતાલના વિકાસમાં હર હંમેશ પ્રયાસ કર્યું છે અને એ વિમાન દુર્ઘટનામાં એનું દુઃખદ અવસાન થયા હતા, એમની આત્માની શાંતિ માટે ખેડા જિલ્લા વહીવટીતંત્ર વતી સ્વામિનારાયણ સંસ્થાના આશીર્વાદ હેઠળ આ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. તો આપણે એની સદગતની આત્માની શાંતિ માટે પણ પ્રાર્થના કરીએ. જય સ્વામિનારાયણ. વિનંતી કરીશ 2 મિનિટ આપના હૃદયના 2 મિનિટ આવો ને. આપ તો ખૂબ સારા વક્તા છો એટલે 2 મિનિટ બોલો. સૌને નમસ્તે. કલેક્ટરશ્રીએ જિલ્લા વહીવટીતંત્ર તરફથી આપને ઉદ્બોધન કર્યું છે એટલે એની અંદર અમારા તમામ વિભાગો આવી ગયા. આજરોજ આજે ઉમદા આયોજન થયું છે એ પ્લેન ક્રેશની ખૂબ જ દુઃખદ દુર્ઘટનામાં જે મૃતકો છે એમના પવિત્ર આત્માને શ્રદ્ધાંજલિ સ્વરૂપે ખૂબ ઉમદા કાર્યક્રમનું આયોજન થયું છે. તો એ આયોજનના તમામ જે વ્યક્તિઓ છે, દેવપ્રકાશ સ્વામી, સંત સ્વામી, સરપંચશ્રીઓ, રોટરી ક્લબના પ્રતિનિધિઓ, તમામને હું અભિનંદન આપું છું. અને માનનીય ધારાસભ્યશ્રીએ જે વાત કરી કે દરેક વૃક્ષ દીઠ પર્સનલ જવાબદારી આપવામાં આવે અને આ વૃક્ષો આપણી અપેક્ષા મુજબ વિકાસ પામે ત્યારે આપણે સાચા અર્થમાં આ જે આયોજન કર્યું છે એને ચરિતાર્થ કરી શકીએ. જે લોકો નામી અનામી તમામ અહીંયા ઉપસ્થિત છે અને જે લોકોએ આ આયોજન કરવામાં પોતાનું યોગદાન આપ્યું છે એ તમામને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું. ફરી એક વખત એ ચોક્કસ કહીશ કે જે વૃક્ષો આપણે વાવીએ છીએ એ યોગ્ય રીતે વિકાસ થાય અને આપણને શીતળતા આપે એ પ્રકારની સૌને શુભેચ્છા, પ્રાર્થના. થેન્ક યુ. તમામ સંતો વતી અહીંયા આપણા વડતાલ મંદિરના મુખ્ય કોઠારી પૂજ્ય સદગુરુ શ્રી દેવપ્રકાશદાસજી સ્વામી ઉપસ્થિત છે. સ્વામીને પ્રાર્થના કરીશું કે સૌને રૂડા. એટલે આપણે પરંપરાગત પ્રકૃતિની પૂજક છીએ. નદીને માતા માનીએ છીએ. એમાં વૃક્ષ છે એ તો આપણું જન્મથી મરણ સુધીનું સાક્ષી છે. જ્યારે આપણે જન્મીએ ત્યારે આપણે પહેલાં પારણામાં પોઢાડે તો એ પારણું શેનું હોય? લાકડાનું હોય. લાકડાનું હોય ને. પછી આપણે આ કાંઈ પણ રમત રમીએ તો એ વધારે લાકડાની હોય. વૃદ્ધ થાય ત્યારે હાથમાં સ્ટીક હોય. હવે જો કે આ જમાનામાં બધું ધીરે ધીરે લાકડાનો વપરાશ ઓછો થઈ ગયો, પણ તોય છતાં એ લાકડાની હોય. અંતે આપણો દેહાંત થાય પછી પણ લાકડામાં જ આપણો અગ્નિ સંસ્કાર થાય છે. એટલે વૃક્ષ છે આપણા માટે ખૂબ જરૂરી છે.
આપણા કોરોના કાળમાં જ્યારે ઓક્સિજનની અછત હતી ત્યારે પંકજભાઈ આપણે ખબર પડે કે ઓક્સિજન કેટલું મોંઘું છે. આપણે ભગવાન જે મફતમાં આપે છે ને એ આપણી કોઈ કિંમત નહીં, પણ આવો સમય આવે ત્યારે ખબર પડે ઓક્સિજનની કેટલી છે કિંમત છે. આ વૃક્ષ છે એ ઓક્સિજનના બોટલ છે, એમાં વડલો છે, પીપળો છે, એ આપણા માટે કેટલું ઓક્સિજન આપે છે. જળ છે તો જ આપણું જીવન છે. જો જળ અને વૃક્ષ ન હોય તો આપણે પણ આપણું જીવન નથી શક્ય. માટે વૃક્ષોની ખાસ જરૂર છે. એમાં ભગવાન સ્વામિનારાયણ અહીંયા ચરોતરની ભૂમિમાં જો વડતાલ પાસ કર્યું હોય તો મહારાજ કે જળ છાયાની ઝૂકતી વડતાલ જેવી બીજે ક્યાંય નહીં. એટલે ચરોતરની હરિયાળી તો પહેલેથી છે જ, પણ વિશેષ અત્યારે તમારા નડિયાદમાં રોજે કેટલા ટન ટ્રેક્ટરો રોજે લાકડા કપાતા હશે, વૃક્ષ આવતા હશે. પણ ભલે એ કપાય પણ એની સાથે સાથે વાવ્યા પછી પણ બધા સાહેબે વાત કરી એની માવજત કરવી ને એ બહુ અઘરી છે. અને કમસે કમ 3 વર્ષ તો એને સાચવવું જ પડે. જો 5 વર્ષ સચવાય તો બેસ્ટ, તો 3 વર્ષ તો એની જેમ નાના બાળકને આપણે કેમ ઉછેરીને મોટું કરીએ છીએ એમ વૃક્ષ પણ નાનું બાળકની જેમ આપણે એને ઉછેર કરીએ, ટાઈમે ટાઈમ પાણી પાડીએ, ખાતર નાખીએ તો એનો વિકાસ થાય, વૃદ્ધિ થાય. બાકી અત્યારે આપણે દર વર્ષે જોઈએ તો સરકારી ચોપડામાં તો બધા બહુ વૃક્ષો હોય છે, કેલ્ક્યુલેશનમાં ન આવે એટલા વૃક્ષો હોય છે. સારી વાત છે, પણ મેન વાવ્યા પછી એનો ઉછેર છે ને એ મહત્ત્વની વાત છે. આપણે આજે આ અડધા કલાકના પ્રોગ્રામમાં વાવી દેશું, વાવ્યાથી કામ થતું નથી. પાછી એની 3 વર્ષ સુધી જ્યાં નજીક હોય અથવા જેની જવાબદારી હોય એ યથાર્થ એને નિભાવવી પડે. જો આપ નિભાવશું તો એ વૃક્ષ બહુ મોટા થશે ને વૃક્ષોથી જ શોભા છે. પહેલાં આ રોડ કેટલો મસ્ત લાગતો હતો, વૃક્ષ કપાઈ ગયા તો ખુલ્લો લાગે. એટલે વૃક્ષથી શોભા છે, વૃક્ષ આપણું જીવન છે. તો આપણી દરેકની પરમ પવિત્ર ફરજ છે કે વૃક્ષોની આપણે જાળવણી કરવી જોઈએ. બસ આપણે પણ સંકલ્પ કરીએ કે આજે જે આપણે કંઈ કામ સોંપવામાં આવશે એ આપણે નિયમિતતા ને પ્રમાણિકપણે એનો ઉછેર કરશું. બસ ભગવાન એને બધાને બળ આપે. ને ખાસ જે વિજયભાઈ રૂપાણીની બધાએ વાત કરી એની જેટલી વાત કરી એટલી ઓછી છે, કારણ કે વિજયભાઈ રૂપાણી સાહેબને વડતાલ પ્રત્યે બહુ મમત્વ હતું ને ઘણું વડતાલને ફાયદારૂપ એને સેવા પણ આપી છે. તો એની યાદમાં પણ આપણે આજે વૃક્ષારોપણ કરીએ છીએ, બહુ મોટી વાત છે. બસ હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મણદેવને પ્રાર્થના કરીએ કે આ કાર્યક્રમ જે વૃક્ષારોપણનો છે એ 100% સારધાર પાર પડે અને 3 વર્ષમાં અથવા 5 વર્ષમાં બંને બાજુ વૃક્ષો ઘટાદાર લીલાછમ થાય એવી ભગવાનના ચરણો પ્રાર્થના. આ યજમાનોએ જે આમાં ભાગ લીધો હોય એને પણ ભગવાન આવી નવી સેવા કરવાનું બળ આપે એ પ્રાર્થના. જય સ્વામિનારાયણ. આ ગ્રામ પંચાયતના તમામ સભ્યોથી મિતુલભાઈ આવશે. વડતાલના તમામ ગ્રામજનો અહીંયા ઉપસ્થિત છે. એમના વતીથી મહેન્દ્રભાઈ પટેલ નિરગીલીવાળા, તેમને પ્રાર્થના કરું તેઓ પણ મંચ ઉપર પધારશે. સાથે અમારે નરસંડા ગ્રામ પંચાયત છે, રાજનગર ગ્રામ પંચાયત, જોડ ગ્રામ પંચાયત, એમના જે કોઈ આગેવાનો હોય તો એ પણ સંતોના આશીર્વાદ માટે અહીંયા પધારશે. હવે 1 મિનિટનું મૌન પાળીશું અને મૌન બાદ આપણે વૃક્ષરોપણ 25 વૃક્ષો છે એમાં પહેલું વૃક્ષ માનનીય વિજયભાઈનું છે, ત્યારબાદ આપણા દેવસ્વામીજી સંત સ્વામી આચાર્ય મહારાજનું છે, ત્યારબાદ આપણા ધારાસભ્ય, સાંસદ સભ્ય, આપણા કલેક્ટરશ્રી બધાના નામના વૃક્ષો છે. અને ત્યારબાદ આગળ જતાં આપણા જે 4 મહાનુભાવો છે એમના માતુશ્રી, એમના પણ મા કે નામ એક પેડ, એમના નામના પણ વૃક્ષ છે. ત્યાં અમારે ભાવેશભાઈ અજરપુરાવાળા, શ્રી હરિકૃષ્ણ એગ્રો અને રોટરી ક્લબ મિહિરભાઈ અને આપણા અમિતભાઈ સરપંચશ્રી, એટલાને વિનંતી કરીશ ત્યાં બધા મહાનુભાવો અને સાથે એક મહાનુભાવ, એક સંત અને ગ્રામ પંચાયતના એક સભ્યો વગેરે, બહારથી પધારેલા મહેમાનો, મહેન્દ્રભાઈ, રાકેશ ભગત વગેરે પણ 25 વૃક્ષો છે ત્યાં સૌ એકસાથે આપણે વૃક્ષનું વાવેતર કરવાનું છે. આગળનો કાર્યક્રમ આ પૂર્ણ થયા બાદ શ્રી પંકજભાઈ જે રીતે આપણે જણાવ્યું એ રીતે આપણે R&D વિભાગ,
ગ્રામ પંચાયત અને મંદિર સૌ ભેગા થઈ અને સુચારુ રીતે વૃક્ષનું રોપણ થાય એ રીતનો આપણે સૌ પ્રયત્ન કરીશું. અત્યારે પોતપોતાના સ્થાન પર ઊભા થઈ અને 1 મિનિટનું મૌન પાળીશું અને ત્યારબાદ એમના જ નામના 242 જે મૃતાત્માઓ છે એમના સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઓ સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ